સુરતના ચકચારી મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં સારોલી પોલીસે 8 મહિના બાદ બીજા મહત્વના આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। મધ્યપ્રદેશની સુખપ્રીત જે સુરતમાં મોડલિંગમાં કારકિર્દી બનાવવા આવી હતી, તેના મોત પાછળના જવાબદારો હવે જેલના સળિયા ગણી રહ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ સુખપ્રીત કૌર તેના લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના ત્રાસથી કંટાળી ગઈ હતી। મહેન્દ્ર અને તેનો સાથીદાર અંજની ઉર્ફે અનુરાગ જયસ્વાલ સુખપ્રીતના અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેલ કરતા હતા। સતત માનસિક ત્રાસ અને બદનામીના ડરથી કંટાળીને આશાસ્પદ મોડલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપી અંજની ઉર્ફે અનુરાગ લાંબા સમયથી ફરાર હતો। સારોલી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી મધ્યપ્રદેશથી તેને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।